તમારા રામે રામ. અને હવે બેકગ્રાઉન્ડમાં તમે બધું આવું જ જો, કારણ કે અમારું ફર્નિચર ને બધું અસલ થઈ ગયું. અને મારા ફઈને તેડાવી લીધા. અમે વાસ્તુ હજી નથી કર્યું, પણ તોય મારા ફઈને ધક્કો અમે ખવડાવી નહીં ત્યાં લગી અમને હખ ન જાય. મારા ફુવા આવી ગયા છે, વિનુ દાદા આવી ગયા છે, અને આ જણ આવ્યો છે, મારા પપ્પા મમ્મી. અમારે અષાઢી બીજે મોઢે ખવડાવવા પ્રોગ્રામ હોય, તો એમાં કાલે જવાનું. કાલે અષાઢી બીજે. આજ તારીખ કેટલી છે? 15. આજ 15 ને 16 તારીખે. તો હું આગલે દિવસે જાઉં છું કુવાડવા. અને દર્શન અમારે આવી ગયો. કંઈ નથી દેવાનું તો તો જવાનું. હવે જાતા જાતા પ્લાન થયો કે ભીચરી જવાનું હોય, તો અમે બધા ભીચરી જાવું, તો ત્યાં જઈને મળી. તો મસ્ત મજાના બધા તૈયાર થઈ નીકળી. હવે વિનુ દાદાની આગળ જઈને અમે પાછળ જઈને થેલો બેલો લઈ લીધો, જોડાયેલો. અહીંયા કંઈક ન્યૂ એડેડ પ્લસ બનાવ્યું. હું હોય રામ જાણે. બહુ મોટું છે. અમે હજી જો એનો ગેટ છે. અંદર કંઈક બંધ છે. હવે હું બંધ થઈ ખબર નહીં. સિંહ ને એવું બધું કેવા મંગાવ્યા. વાહ ભુવા વાહ. જોઈ લ્યો ભાઈ, પાણી ભરપૂર ભર્યું. આ બધા બાજુમાં ભેગા થયા. હજી અહીંયા આગળ જો આગળ આપણી ગાડી આવી ગઈ ભીચરી. થોડો ઘણો વ્યૂ જોઈ લ્યો તમે. બાકીનો ઉપર જઈને દેખાડીશ. આવા બનાવ્યા. ને અમે લોકો જાય બધા ચડીને. મીઠાની પ્રસાદી જરા જોઈ લ્યો. મીઠું તમે મંદિરે જ આગળ દેખાડો. મારા ફઈ ને મારા મમ્મી બે વાંહે ધીમે ધીમે હેલા. વિનુ દાદા તો એની મોજમાં જ હોય. જો અને જોઈ લ્યો આવી રીતે મંદિર. આવી રીતે કંઈક મંદિર. અહીંયા ઓલું લપસ્યું હે. લપસ્યું ખાઈ તો કંઈક રોગ મટી જાય એવી રીતે હે. બધા માણસો અહીંયા લપસ્યું ખાય. તમે વ્યૂ ચેક કરો. જો ઓલી સાઈડ હે ને વરસાદ પડે ફૂલ. તો આ હે ભાઈ ભીચરી માતાજીનું મંદિર. વ્યૂ તમે ચેક કરી લો. પાછળ જો લાલપરી તળાવ ને એ બધું છે. આમ તેમ હે બધું. અને એમાં નીચે જરે હે ગાયું ને ભેહુંનું ખાંડું. અને પહેલાંના વ્લોગમાં મેં દેખાડ્યું હતું. વાં છે લાલપરી તળાવ. અને જો અમારો અહીંયા જે શેડો પડે છે ને ગજબ. આમાં ન દેખાય પણ રૂબરૂ બહુ મસ્ત. નકરા પહાડ ને ઓલી બાજુ નકરી બધું એવું છે. આમ છે ઓલી બાજુ ડુંગર છે અને આ બાજુ તમે જોઈ લો. હા. અને હવે જે આ નજારો છે કંઈક એવી મજા આવે અમારે રહેવાની. જોઈએ મસ્ત મજાની પ્રસાદી છે. પ્રસાદી વગર જવા નથી દેતા. તમે બધા લેવા બેસી ગયા પ્રસાદી. આ હે અમારો વાળો. પેલા તમને વાળો જ દેખાડું. જૂના મારા વ્લોગમાં મેં બધું દેખાડ્યું, પણ આ નવું રિનોવેશન ને એવું બધું કર્યું છે. જો આ બધે કલર ને એવું મારી દીધું છે અમારા ઘરના ભાઈ બધું. અને અહીંયા ધાબુ કરી નાખ્યું છે.
અને આ બાજુ અમારે રસોડાનો બધો સામાન ને પાર્ટીશન જેવું થોડું ઘણું કર્યું છે. હા એ હમણાં આપણે પ્રમોશન કરી નાખી. અને જો આ અમારે નાની એવી ઝાપલી છે જો ડાયરેક્ટ આ બીજી શેરીમાં નીકળે આમથી આમ. કોકનું ઘર હે ને આવું હે. અને અમારા ઘરના ભાઈને કેટરસનું ખોલ દો હોન્સ. આપણે હું પિતૃકૃપા કેટરસ ઉડલા અથવા કોઈ પણ રસોડા માટે મળો કુવાડવા ડાયરેક્ટ આવી છે બોલતા. અમારે નવું એટલે ન ફાવે. કાંઈ વાંધો નહીં. રસોડાનું કાંઈ પણ કામ હોય તો હું નીચે આમાં નંબર ને એ બધું નાખી દઈશ. સીધો કોન્ટેક કરી નાખજો. અને એના ઓનર હે કિલો જાળાવાળા અનિતાબેન મારા ભાભી. અત્યારે અમારે અહીં બધું હાલે છે. હા ઓલો આંબો ક્યાં ગયો? આંબો જો ઓલો મોટો હા જો આમાં આંબો અમારે વાવ્યો હે. કેરી હવે ત્રણ આવીને હવે આવતા વર્ષે જોઈએ હવે. અને અહીંયા જો આવું નાખ્યું હે બધી ઘણા ઝાડવા હે. પછી આપણે નિરાયતે મુલાકાત લઈશું ઝાડવાની. આ હેનું હે ઘરના ભાઈ સવન. એ મોટું મસ્ત થઈ ગયું હે અને આવી રીતે ફર્યું હે મોટું. આ હે મારા ઉષા બાબુ. હા એમ જો આ બધું મેં કાલ રસોડાનો બધો સામાન એ લઈ જવાનો હે. હા છોકરા કાલ જમાડવાના હે. અને આ હે અમારો મઢ જોઈ લો. આ જૂનવાણી પીઠળમાંનો ફોટો કોઈ જોયો ન હોય તો આ છબી. જો જગમગર અમારે ને આમ જોઈ લ્યો આવી રીતે મસ્ત હે. અને આ બધો સામાન રસોડાનો એ લઈ જવાનો હે. અને કાલ આખા ગામના છોકરા ધુવાણા બંધ જમાડવાના હે. પણ બપોર પછીનો કાર્યક્રમ છે. સવારે અમારે જે બધું કાર્યક્રમ છે એ કાલ વ્લોગમાં દેખાડીશ. જોડાઈ રહીજો. મળી આગળ. ક્યાં પડી ગયા પાછા કેમ નું આવ્યા? જા મંથન હે અને એના દાંત પડી ગયા અને એના દાંત પાછા નથી આવ્યા. શું કામ? એ દાંત સ્કૂલે ભૂલી ગયો બરોબર ને. અત્યારે જમી ખાઈ પી અને ગાડીનો સામાન બધો ભરાવો. રે ગુલુ ના આપણે પદીએ ભાઈ આવી ગયા હે ખાઈ પીને. શું ગયા કામ ધંધો અત્યારે ટાટા મઠમનું ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. સીઝન હવે ચાલુ થાય છે ને. અને આવા કારીગર રાખ્યા હે. હા પાડ ટકા કારીગર આવા કારીગર રાખ્યા હે બરોબર ને. કેટલું રોજ દિયો? તો 500 રૂપિયા અમારની આવે. તો કાલે અષાઢી બીજ બધાને ખબર જ છે. તો એના હાટું અમે આવ્યા હતા. અને અત્યારે અમારે ચાલુ છે મઢની સાફ સફાઈ. જો આ બધા છથ્થર ને એ બધું સાફ કરવાનું હોય. કનાભાઈ આ બધું સાફ કરે છે. અને ટેણિયા મેણિયા બધા પીતાંબરી ને મારા ભાભી ને એ વિચરે છે ને અમે આ બ્રશથી ધોઈ. આ મારે મોટું યાર જો આમ ફાઈન છે તો એને રેવા દે ને. પણ તું અમે છે તું મોટો તમે ખાલી આમ જોઈએ ને આમ જમાવટ જો કેવી જમાવટ કરી. હજી ખાલી આ 9 વર્ષનો એ લડકો પણ જો તમે આમ જો આમાં દેખાવા તો દે. બધા હુઈ ગયા હતા અમે એટલે ફોન જ જોતા હતા ઉતા ઉદાય. પણ કુવાડો આવ્યો હોય ને અમે રાતે નાસ્તા ન કરીએ એવું બને જ નહીં. રાતે 11-12 વાગે એટલે અમે આવા પથારા ખોલી ગયો. હાલે મોટું તો નાસ્તા પાણી કરીને પછી સુઈ જવાનો પ્રોગ્રામ છે. તો મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હવ ડાયરાને રામ.